નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા નિદાતા. આ પ્રવચન સાર પરિશિષ્ટ અધિકાર ચાલે મયનો અધિકાર આર કૃષ્ણની ચાલી કાલ ને બરાબર કેટલાકને શીખ નતું સમજાવું સદીથી આવ્યું કે રાતના વિચારનો કરતા નથી અને કાલે આવ્યું તો વિચારનો કરતા. પ્રશ્ન તો થાય ને થાય એમાં થાય. હા આટલો બધો ફેર રહો. સમજાણું કાંઈ જો આ આત્મા છે વસ્તુ આત્મા વસ્તુ છે ને સત છે ને સત અસત એ વસ્તુ હોય વસ્તુ સત છે આને લઈને નથી સત શરીરને લઈને સત નથી પોતાને લઈને છે. તો એવો જે આત્મા વસ્તુ છે તો એમાં શક્તિઓ હોય ને એનો સ્વભાવ હોય ને જેમ આત્મા ત્રિકાળી સત છે એમ એની શક્તિઓ એટલે ગુણો પણ ત્રિકાળી સત છે. હવે એની પર્યાય કે વર્તમાન અવસ્થાના બધા ફેરફાર છે. સમજાણું કાંઈ જે વર્તમાન એની અવસ્થા છે એનું કાર્ય છે દશા છે એમાં અનાદિથી એની એને દ્રવ્ય સ્વભાવ શું છે એની ખબર નથી. પ્રભુ મહા આનંદ અને શાંતિનો સાગર અપરિમિત સ્વભાવથી ભરેલો વસ્તુ છે ને અને વસ્તુનો સ્વભાવ છે તો સ્વભાવ તો બે હદ અનંત હોય સ્વભાવને હદ હોઈ શકે એવો જે આત્મા અનંત અનંત જ્ઞાન આનંદ આદિ મર્યાદા વિનાની શક્તિ વાવું એ તત્વ છે. એવી તત્વની દ્રષ્ટિની ખબર નથી એવા મહાસત્તાનો સ્વીકાર નથી એનો એને વિશ્વાસ નથી કે હું આવો છું. સમજાણું કાંઈ એના વિશ્વાસમાં તો ફક્ત દેખે છે શરીર વાણી મન કે એ હું છું અને કાં તો અંદરમાં પુણ્યપાપના રાગ થાય તેટલો તે હું છું અને કાં તો તેને જાણનારી વર્તમાન અવસ્થાનો એક અંશ છે જાણવાનો અંશ એ જ્ઞાનના અંશ જેટલો છું આવું એને વિશ્વાસમાં વર્તે છે. એ વિશ્વાસ મિથ્યા વિશ્વાસ છે. એ દુઃખના પંથે દોરાય એવો એનો વિશ્વાસ છે. સમજાણું કાંઈ હવે જેને સુખી થવું છે આ દુઃખ છે એ વસ્તુ આનંદ સ્વરૂપ છે એમાં પુણ્ય પાપના ભાવ વિકલ્પ એ એની ચીજમાં નથી છતાં એટલો હું એ હું છું એનો હું કરતા છું એનો હું ભોગતા છું એ દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ પણ કેમ કે વસ્તુમાં નથી અને એમ માને છે એ મિથ્યા દ્રષ્ટિ પણ વાત સાચી છે. સાચી એટલે કે રાગને કરે છે વિકારને કરે છે ને વિકારને ભોગવે એ દુઃખ દશા છે. હવે જેને દુઃખ દશા ટાળવી છે એને શું કરવું અને એને શું હોય એ અહીં ચાલે છે. જેને આત્મા આનંદ સ્વરૂપ સત મહાપ્રભુ એવો જેને અંતરમાં પૂર્ણ સ્વભાવનો વિશ્વાસ રુચિ દ્રષ્ટિ થઈ છે. સમજાય છે કાંઈ જે વિશ્વાસ રાગ ઉપર ને પુણ્ય ઉપર ને અલ્પજ્ઞ પર હતો
એ વિશ્વાસ પલટીને સારા પૂર્ણ દ્રવ્ય પર વિશ્વાસ આવ્યો. સમજાય છે કાંઈ? જે આખી ચીજ જ પડી રહેતી વિશ્વાસમાં. સમજાય છે કાંઈ? આમાં એ વિશ્વાસની જે ચીજ આખી આનંદ મૂર્તિ દ્રવ્ય વસ્તુ પોતે ત્રિકાળી અનાદિ અનંત, અને જેનો ગુણ એટલે સ્વભાવ એટલે શક્તિ અનંત પણ અનાદિ અનંત, એ ચીજ વિશ્વાસમાંથી ગઈ થી અનાદિથી, અને વિશ્વાસ એનો ફક્ત પુણ્યપાપનો શરીર આ મારા એમાં હતો. એ વિશ્વાસને ભગવાન મિથ્યા દર્શન કહે છે. બરાબર છે ભાઈ? પ્રશ્ન થયો તો રસ્તામાં કે પ્રશ્ન ઉઠ્યો તો મહારાજ કાયલ ઉઠી તો કહેતા કે રાગનો કરતા નથી, આજ વળી પાછો રાગ પોતામાં આવ્યો ક્યાંથી? સમજાણું આમાં આવે છે ને? હવે આવે છે એની શરૂઆત થઈ શકતા. સમજાણું આમાં કે જયારે આત્મામાં વસ્તુ પોતે પરમ આનંદનો સ્વભાવ સ્વરૂપ છે, એવો જ્યાં વિશ્વાસ એટલે સમ્યક દર્શન થયું. સમ્યક એટલે જેવો સ્વભાવ છે એવું સમ્યક પ્રતીતિ સાચી થઈ. સમજાય છે? ત્યારે સમ્યક પ્રતીતિમાં સમ્યક પ્રતીતિ દર્શન પર્યાય છે. સમ્યક દર્શન પર્યાય છે. નિર્વિકલ્પ એટલે સ્વને પરને જાણે એવી સમ્યક દર્શનની શક્તિ નથી. સમ્યક દર્શનની શક્તિ સ્વને પરને જાણી નથી, ફક્ત સમ્યક છે એટલી હયાતી. અને એ સમ્યક દર્શન પૂર્ણ વસ્તુ છે. ધ્રુવ મહાપ્રભુ એને શ્રદ્ધા કરે છે, એટલે કે એનામાં વળેલી છે. એટલે પોતે જેમ સમ્યક દર્શન નિર્વિકલ્પ છે, ભેદવાળી ચીજ નથી, ભેદને જાણતું નથી, એવો એનો વિષય પણ એટલો દ્રવ્ય સ્વભાવ અભેદ છે. સમજાય છે કાંઈ? હવે એવો જે અભેદ સ્વભાવનો વિશ્વાસ થયો, ત્યારે એ દ્રષ્ટિની અપેક્ષા એ જે રાગ આદિ હતા એ દ્રવ્યમાં નથી, ગુણમાં નથી. અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થઈ ત્યારે એના પરિણમનમાં પણ એ દ્રવ્યનું પરિણમન છે, વસ્તુનું પરિણમન છે. એ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એ પુણ્ય પાપ કામ આદિ વિકલ્પો છે એ આત્માની દશામાં નથી. કેમ કે વસ્તુ દ્રવ્ય છે અને દ્રવ્યનો સ્વભાવ નિર્મળ છે. એ નિર્મળની દ્રષ્ટિએ પરિણમન જે થયું એ નિર્મળ થયું. એટલે નિર્મળમાં આ રાગ આદિ છે નહીં. એથી એને પરના ગણીને પૂતગળના ગણીને કાઢવા જેવા છે. નીકળી ગયા છે અત્યારે દ્રષ્ટિમાંથી નીકળી ગયા છે, પછી સ્થિરતા કરી નીકળી જશે. સમજાય છે કાંઈ? તેથી એને એમ કહ્યું સમ્યક દર્શનના વિષયને દ્રષ્ટિમાં રાખીને એ વિકારના પરિણામ એના નથી. એટલે એના નથી એટલે કે પર ચીજના છે. કર્મ પરથી છે અને વિકાર પણ પર છે. બેને એક ગણીને એનાથી ભિન્ન પડેલી ચીજ, ભિન્નનો કરતા ને ભિન્નનું કાર્યનું છે નહીં, એમ દ્રષ્ટિની મુખ્યતાથી કહેવામાં. સમજાણું કાંઈ? હે? ઈ ક્યાં છે? કે ઈ તો સર્વજ્ઞ તો ઈ ક્યાં અત્યારે ક્યાં વાંચે? આંબો ઈ તમારી પાસે ક્યાં વિષયાંતર થઈ ગયું. તમારો વિષય છે એ તો સર્વજ્ઞ સર્વદર્શી, તો પૂર્ણ જ્ઞાન પૂર્ણ વાત, ઉપયોગની વાત છે. સંકેતની વાત ક્યાં છે? એ તમારે હજી બરાબર નક્કી કરવું પડશે બધું વાંચવું. સમજાણું કાંઈ? અહીંયા તો દર્શન શુદ્ધ ચૈતન્ય પોતે નિર્વિકલ્પ સમ્યક દર્શન છે. કારણ કે સમ્યક દર્શન પોતાને જાણતું નથી, અસ્થિ છે પણ પોતે કોણ છે એને જાણતું નથી. તેમ વિષય શું થયો એને જાણતું. તેથી તો તેને સમ્યક દર્શનના વિષયના અભેદની અપેક્ષા એ વિકારને ભિન્ન ગણીને વિકારનું કાર્ય કર્મનું છે, આ દ્રવ્યનું નથી, પર આનું નથી એટલે પરનું છે એમ કહીને પરનું કાર્ય કરતા પર છે એમ સ્વીકાર્યું. બીજી અપેક્ષા એ સમ્યક, પહેલા તો ઘણી વાર કહેવાતું
કે સમ્યક દર્શન દ્રષ્ટિના અપેક્ષાએ તો જે વિકાર છે એ નિર્જરી જાય ખરેખર તો. એટલે દ્રષ્ટિની અપેક્ષાએ તો એ કરતા તો નથી, પણ આવી ચીજ જે ખરી જાય છે. એટલે દ્રષ્ટિના અભેદની અપેક્ષાએ તેને નિદ્રા કીધી. અને સ્વના જ્ઞાન જે દશા છે, જ્ઞાનમાં સ્વ પર બધાને જાણવાની તાકાત છે. જ્ઞાન પોતે પોતાને જાણે, જ્ઞાન જ્ઞેયને જાણે, જ્ઞાન પૂર્ણને જાણે, જ્ઞાન અલ્પતને જાણે, જ્ઞાન વિકારને જાણે, જ્ઞાન અવિકારને જાણે. એથી દ્રષ્ટિની સાથે જે થયેલું જ્ઞાન એ જ્ઞાન એકને જાણે એવું નથી. એ જ્ઞાનની અપેક્ષાએ રાગને ખરેખર એને પરજ્ઞેય ગણ્યું છે. છતાં અહીંયા જ્ઞાનની અપેક્ષા જ્ઞાન સ્વપરને જાણનારનું બધું છે. માટે આત્મામાં જે રાગ આદિ થાય છે એનો પર્યાય કર્તૃત્વ ધર્મ છે એમ જ્ઞાન જાણે છે. સમજાણું કાંઈ? પહેલી વાત કરી હતી તો તદ્દન દ્રષ્ટિમાં અભેદની અપેક્ષા વાત હતી. આ તો સાચી જે જ્ઞાન થયું એ જ્ઞાનનો સ્વભાવ જ મહાવિશાળ છે. અનંત અનંતને ભેદ પાડીને જાણે, છતાં તેને રાગનો આશ્રય નથી. એવો જ જ્ઞાનના પર્યાયનો જાણવાનો સ્વભાવ છે. તો એ જ્ઞાન પૂર્ણને જાણે, જો સમ્યક દ્રષ્ટિએ પૂર્ણ જેમ દ્રવ્યને પ્રતીતિ કરી એને પણ જાણે. એ જ્ઞાન ગુણ ભેદને જાણે કે અનંતા ગુણ છે. એ જ્ઞાન વર્તમાન પર્યાયમાં રાગ છે, અંશે મારે લઈને પરને લઈને નહીં. સમજાણું કાંઈ? એમ કર્તૃત્વ નહીં એમ જાણે. જ્ઞાનની અપેક્ષા કર્તૃત્વ મારામાં છે. આ રાગનો અંશ મારામાં મારે લઈને છે. દ્વેષનો અંશ મારી પર્યાયમાં છે. મારી પૂર્ણ દશા નથી. એથી અપૂર્ણમાં મારો વિકાર જે ભાવ છે એ કર્તૃત્વનું જ્ઞાન બરાબર જાણે છે. સમજાણું કાંઈ? તો પહેલેથી કહ્યું છે કે ભગવાન આત્મા, પહેલે શરૂઆત કરી ત્યાં આત્મા દ્રવ્ય છે. કેવો છે? અનંત ધર્મનો અધિષ્ઠાતા સ્વામી દ્રવ્ય છે. પરની અપેક્ષા એમાં નથી. એનામાં જેટલા દ્રવ્ય પોતે વસ્તુ છે, એના જે ગુણો છે, એની વિકારી અવિકારી પર્યાય છે, એ બધાનો ધારનાર અધિષ્ઠાતા સ્વામી આત્મા છે. આ તો ધર્મની દ્રષ્ટિ થયા પછીની વાત છે. ઝીણું છે, ઘેરી ઝીણું છે, બહુ ઝીણું નથી, પણ માણસને અભ્યાસ મળે. આ સંસારના ઉકરડાના અભ્યાસ બધા. હા, શું ચીજ છે એને કોઈ બી પોતાની ચીજ લીધી, એમાં શું તાકાત છે, એની કેટલી શક્તિ છે, એમાં કેટલા શક્તિના ગુણોનું સંખ્યા છે, અને છતાં તેનું રૂપ વસ્તુ તરીકે એક છે. એમ જેને અંતરમાં દ્રષ્ટિના માં વસ્તુનો વિશ્વાસ નિર્વિકર બેઠો, સમજાણું કાંઈ? ત્યારે તે સુખને પંથે પીડ્યો. પેલો દુઃખને પંથે હતો. દુઃખ એકનું દુઃખ, ચાર ગતિનું, પુણ્યને પાપના વિકલ્પો અને તે મારા એવો મિથ્યાત ભાવ, એટલી દુઃખ દેતા હતી. આકુળતા અગ્નિથી શેકાય છે. એ જયારે અંતર્ભાન થયા, અરે આ નહીં, આ આકુળતાના વિકલ્પો એટલો એ મારામાં નહીં, હું તો એક એનો જાણનાર ભિન્ન તત્વ છું. ચિદાનંદ પ્રભુ વસ્તુનો સ્વભાવ એવો વિશ્વાસમાં દ્રષ્ટિમાં આવ્યો, એટલે એની પરિણમનમાં દશામાં પણ નિર્મળતા દશા થઈ. સમજાણું કાંઈ? એટલે મલિનતાનો અંશ દ્રષ્ટિના અભેદની અપેક્ષાએ, દ્રષ્ટિ અભેદ ને વિષય અભેદ, એની અપેક્ષાએ રાગનું થવું જે જ્ઞાનીને રહ્યું, એનું કર્મનું કાર્ય જેમ કરી દીધું. આત્મદ્રવ્યનું નથી, કારણ દ્રષ્ટિનો વિષય દ્રવ્ય છે, એનું તે નથી. એથી કર્મનું છે એમ આ અપેક્ષાએ કહ્યું.
અને અહીં તો પાછું એ અંશ એનામાં થાય છે, કારણ કે અનંત ધર્મનું અધિષ્ઠાન આત્મા છે, એનો વિકારી પર્યાયનો ધણી આત્મા છે. વિકારી પર્યાયનો ધણી કર્મફર્મ છે. સમજાણું કાંઈ? પેલા તો ત્રણ બોલ લેતા હતા. દ્રષ્ટિની અપેક્ષાએ વિકાર નિદ્રા થાય છે, જ્ઞાનની અપેક્ષાએ રાગ મેલ છે વિકાર, ચારિત્ર્યની અપેક્ષાએ વિકાર પેટનું ઝેર છે. દયાદાન ને વ્રતના પરિણામ થાય એ પણ સ્વરૂપની સ્થિરતામાં ખામી છે, અને ચારિત્ર્યની અપેક્ષા એને ઝેર કહ્યું છે. વ્રત તપને દયાદાનનો વિકલ્પ છે, ઝેર અગ્નિ છે. સમજાણું? હવે અહીં ત્રણ બોલ, અહીં બીજા કે મિથ્યા દ્રષ્ટિની અપેક્ષાએ રાગને પુનમારા છે, માટે એનું પૂર્ણ કર્તવ્ય જ્ઞાનીનો જ્ઞાનમાં વિકારનું છે. બરાબર છે? હવે જ્ઞાનીના બે બોલ આવ્યા. ઓલો મિથ્યાત્વની વાત કરી, હવે જ્ઞાનીના બે બોલ. જ્ઞાની સમ્યક દર્શનમાં પૂર્ણ વસ્તુ ભગવાન, સત મહાપ્રભુ, શુદ્ધેદાનંદ આત્મા, આનંદનું નિધાન, એવી દ્રષ્ટિમાં જે આવ્યું એ અપેક્ષાએ રાગ આદિને દ્રષ્ટિમાં નથી, એની શ્રદ્ધાના પર્યાયમાં નથી, શ્રદ્ધાના વિષયમાં નથી. માટે તેને વિકારના પરિણામ પર ગણીને પરનું કર્તૃત્વ પરમાં છે આત્મા એમ કહ્યું. હવે એ દ્રષ્ટિની સાથે જે જ્ઞાન થયું એ જ્ઞાનનો એવો સ્વભાવ છે કે અંશે અંશે જેમ જેમ હોય પોતામાં તેને બરાબર જાણે. સમજાણું કાંઈ? હે ભગવાન કાજલ ફિલ્મમાં શ્રીકૃષ્ણ પણ આ હું સમજાય હું આવ્યું પાછું વળી અમારે અહીં ગરીબ બેનની પ્રશ્ન ઉઠ્યો છે રસ્તામાં. હા હું પ્રમદી મહારાજ આમ કહેતા આજ આ કે છે શું છે વાતો હાથ જો એ પ્રશ્ન ઉઠે એવો છે. સ્થાન એવું છે. હવે પ્રમદી બપોરથી કહે છે કે ગુણ પાપના પરિણામ દુર્ગળના પરિણામ હા કે છે કે આત્માના. હું રાત્રે કઈ કીધું છે સવારમાં બપોરે આમ વાત એવી છે સમજાય છે કે જે છોકરો દુશ્મન છે એની અપેક્ષાનો બાપ કઈ મારો છોકરો જ નથી. ભાઈ એમ કે છે એ ભાષા બીજી ભાષા છે થોડી ગલતી બહુ જયારે મેળ ન ખાય ને તો મારા પૈસા નહીં કેમ કે આ બધું સંસારમાં બધું છે ને બધું સાંભળીને બધું એમાં એક એક જરૂર કેમ બોલે ક્યાંય મગજનું પહેલેથી વિચારતો ચાલતા બહુ વળી પાછો કે મૂડી બુડી દેવી હોય તો એને દે કોકના ભેદ ના શું કેમ મારો નહોતો એ કહ્યું ને વળી પાછો થઈ ગયો મારો પાછો મારા. એમ વસ્તુના સ્વભાવની મૂડી જ્યાં જોઈ ઘરની એની અપેક્ષા રાગ દેશ મારી મૂડીની પૂંજીની ચીજો નથી. એ મારી પ્રજા જ નહીં. પ્રજા કોક પર્યાય કો પુણ્ય પાપના પર્યાય ભાવ વિકારી મારી પ્રજા જ નથી. પણ જ્યાં જોતા અંદર જોવે છે કે મારી ખામી છે મારામાં. સમજાણું કાંઈ? મારી ખામી છે એ પર્યાય મારી છે પરની છે નહીં. સમજાણું કાંઈ? મારે સારી વાત ભાઈ એ તો ચૈતન્ય પૂંજ પ્રભુ છે ભાઈ. એનાથી એટલું સમજવું જ એના ઘરમાં છે. એના ઘરમાં કરવું ફરવું એવું કઈ છે ક્યાં કરવું સમજવું એ કરવું છે. એટલે અહીંયા 38 માં એમ કહ્યું કે આત્મદ્રવ્ય દેખો કર્તૃત્વ નહીં રંગરેજની માફક રાગાદી પરિણામનું કરનાર છે. મારે એના આચાર ન્યા કે આ અપેક્ષા પરિણામમાં જેટલી કચાશ છે એ મારા કારણે છે, મારામાં છે, મારે કારણે છે એવું જ્ઞાન કરાવવા ક્યાં કહ્યું ભાઈ કિરમય ક્યાં ખુલાસો કર્યો એ થોડો ઘણું કઈ કર્યું તો સમજાણું આમાં સમજવા જેવી વાત છે ભાઈ. આ તો ભલે ન બે તો પણ ચર્ચા કરીને
ફરી એનું નક્કી તો કરવું પડે ને મમ્મી શું મોત એ વાત એવી છે બાપુ. અનંત કાળના એને જાતને ભાગ પાડી જ નથી. હા, દયા દાન વ્રત ભક્તિ આ કર્યું તે કર્યું, આ ધોળી કરીને બધું કરતા બુદ્ધિ કરીને મિથ્યાત્ને સેવ્યા. સમજાણું કાંઈ? એ દુઃખી પ્રાણી અનાદિનો છે ભાઈ, મિથ્યા દ્રષ્ટિથી દુઃખી છે. પણ જયારે સુખને પંથે ચડ્યો, હું તો આનંદ મૂર્તિ પ્રભુ પૂર્ણ છું એવો વિશ્વાસ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ આવ્યો, ત્યારે એને આનંદ પણ પડી ગયો અને હજી દુઃખ પણ થોડું છે. મિથ્યા ભાવમાં એકલું દુઃખ હતું. સમજાણું કાંઈ? મિથ્યા દ્રષ્ટિમાં તો એકલો રાગ ને પુણ્યનો વિકલ્પ. આ વસ્તુ ભગવાન પાછળ ચિદાનંદ સ્વરૂપ છે. વિતરાગ મૂર્તિ જ આત્મા છે. જીન સ્વરૂપથી જીનેશ્વરનું સ્વરૂપ છે. જીનેશ્વરને પર્યાયમાં પ્રીત્યું છે, આ વસ્તુ સ્વરૂપે છે. આત્મા ભગવાન બધા સિદ્ધ સમાન બિરાજે છે. એવા આત્માને જયારે કબૂલો નહોતો ત્યારે તો એનાથી વિરુદ્ધ પુણ્યપાપ મારા ને કરતા કબૂલ્યો તો એટલો દુઃખી હતો. હવે જેણે પૂર્ણ સ્વરૂપની પ્રતીતિ કરી પણ પૂર્ણ સ્વરૂપમાં સ્થિરતા પૂરી નથી. જો પૂર્ણ સ્થિરતા થઈ જાય તો સર્વનું થઈ જાય, તો એને સુખ ને દુઃખના બે ભાગ રહે નહીં. અજ્ઞાનીને જેમ સુખનો ભાગ નથી એકલો દુઃખનો છે, એમ ભગવાનને એકલો સુખનો ભાગ રહે છે, દુઃખનો ભાગ રહેતો. પૂર્ણ સ્થિરતા થઈ છે ને. હે, વચગાળાની સ્થિતિની વાત છે. સાધકની વાત છે ને ભાઈ, વચગાળાની વાત છે. હજી સ્વરૂપને દ્રષ્ટિને અનુભવ થયો પણ સ્થિરતા પૂર્ણ થઈ નહીં, વિતરાગ કેવું જ્ઞાન થયો નથી. એને કેમ છે? એનો જીવ કેવો છે એમ પૂછ્યું છે ને. આત્મા કોણ છે એટલે કે સાધક જીવનો આત્મા કેવો છે કે સાધક જીવનો આત્મા આવો છે? જરા નહીં. અજ્ઞાનીનો આત્મા કેવો છે કે એને તો આત્મા કઈ છે જ નહીં, એટલે એને તો રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપ બહિર આત્મા છે. એ તો બહિર એટલી વસ્તુમાં નથી. એવા વિકારી ભાવને પોતાના માની દુઃખી થાય તો બહિર આત્મા છે, એની વાત છે. અને પરમાત્માની વાત નથી. પૂર્ણ સ્વરૂપ જેને પ્રગટી ગયું, પેલા સાધક થઈને અંતરાત્મા થઈને બહિરાત્મા કોનું છોડી અંતરાત્માનું સાધક કરી પરમાત્મા થયા, એની વાત નથી. હવે અહીં તો અંતરાત્મા થયો એને શું છે એની વાત ચાલે. અંતરાત્માનો આત્મા કેવો છે ભાઈ? અંતરાત્માનો આત્મા કેવો છે એમ પૂછ્યું છે. હા હા હા. નહીં ભજગાળન ભાઈ, ભજગાળની વાત છે. પૂર્ણ જો રાગ ટળી ગયો હોય તો પરમેશ્વર વિતરાગ અર્યંત થઈ જાય, અને બિલકુલ રાગ ન ચડ્યો હોય તો મિથ્યા દ્રષ્ટિ અનાદિનો બહિરાત્મા છે. હવે અંતરાત્મા શું છે એની વાત પૂછી થાય તો સમજાણું કાંઈ? એનું આ વસ્તુ આખી ચિદાનંદ ભરેલો મહાસાગર છે, ચૈતન્ય રચના છે, જેમાં રાગના વિકલ્પની વસ્તુના દ્રવ્ય ગુણમાં ગંધ નથી. એ પર્યાયમાં ઉભી કરેલી વાત છે. સમજાણું કાંઈ? તેથી કે છે કે વર્તમાન અવસ્થા હાલતના અંશને જોનારો અને એને જ માનનારો પુણ્ય પાપને એક મહાદુખી મિથ્યા દ્રષ્ટિ ચક્રવર્તી હો કે હાથની નર્કનો નારકી બે સરખા દુઃખી છો. ફેર છે. સખનના રાજમાં ચક્રવર્તી 96,000 સ્ત્રીના વૃંદમાં પીડ્યો હોય, પણ જેને આત્મા મહાપ્રભુ અસ્તિત્વને સત્તાપણે હોવાપણે વસ્તુ છે એવા અનંત આનંદને શક્તિનો ભંડાર આત્મા, એના જેને સ્વીકાર નથી, સન્મુખતા નથી, એનાથી વિમુખતા છે, પુણ્ય પાપના ભાવને પોતાના માનીને દુઃખી થઈ રહ્યો છે, એ દુઃખી હાથની નરકનો નારકી હો કે સખંડનો ધણી
બ્રહ્મદત્ત આવે છે ને, બ્રહ્મદત્ત ચક્રવર્તી દુઃખી છે બધા. હે શુક્લની છે શું છે? દુઃખી છે. શુક્લની છે રૂપ છે. લીસા એટલે કસાયનો ભાગ છે. દુઃખી છે એ પૂર્ણ ભાવ શુભ ભાવ એ દુઃખ છે, અંગારા છે. હે એની જેવા જાત એક છે ને, એમને તાત્પર્યનો નવસનો ફેરની વાત નથી. મિથ્યા દ્રષ્ટિના દુઃખ તરીકે હરખા છે. સમજાણું કા એ તો અંશે અંશે ફેરો એ તો વાત એ ક્યાં પ્રકાર છે? એ તો દરેકમાં ફેર પોતાને ફેર પડે નથી. આ એમ વાત નથી. આ તો દુઃખી છે, બસ પરિપૂર્ણ દુઃખી હો. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનું એકનું સ્વરૂપ જ છે પ્રભુ તો. કારણ કે વસ્તુ પોતે દુઃખરૂપ ન હોઈ શકે, વસ્તુ વિકૃત ન હોઈ શકે, વસ્તુ અપૂર્ણ ન હોઈ શકે. વાત સમજ્યા? વસ્તુ જે આત્મા વસ્તુ છે, ભગવાન સર્વજ્ઞદેવ પરમેશ્વર કહે છે, પણ લોજિક થી પણ આમ હોવી જોઈએ કે વસ્તુ જે હોય તે વિકૃત ન હોઈ શકે. વિકૃત તો કુરૂપ બતાવે છે, એનું દ્રવ્યગુણનું સ્વરૂપ બતાવતું, અને અપૂર્ણ ન હોય એ વસ્તુ છે એ પોતે વિકાર ન હોય, વસ્તુ છે એનો ગુણ ને દ્રવ્ય તેમાં અપૂર્ણતા ન હોય. સમજાય છે કાંઈ? એ વસ્તુ પોતે છે, ભલે ક્ષેત્રથી આટલામાં હો એનો કઈ પ્રશ્ન નથી, પણ વસ્તુ પૂર્ણ છે, વિકાર નથી, અપૂર્ણ નથી, જેમાં વિરોધ ભાવની ગંધ નથી. અવિરોધ સ્વભાવથી ભરેલો ભગવાન છે. આવી જશે કરતા કર્મમાં. પુણ્ય પાપના ભાવમાં અવિરોધી સ્વભાવનો અભાવ હોવાથી તે પુણ્ય પાપના ભાવથી જીવનું સ્વરૂપ નથી. સમજાણું કાંઈ? એ છે કે આ આત્મા જ્યાં મહાસત્તા ચૈતન્ય જેવી છે, એવી જીવો છે એવો પૂર્ણ, એમ જ્યાં સંયક દર્શનમાં પ્રતીતમાં જ્ઞાન થઈને આવ્યું, ત્યારે તેને હજી પર્યાયમાં જેવું દ્રવ્યને ગુણમાં આનંદ છે એવો પર્યાયમાં આનંદ આવ્યો, પણ એ આનંદ પૂર્ણ નથી હજી. એથી એને જે રાગ ને દ્વેષનું દુઃખના પરિણામ છે એની પોતાની જાતમાં છે. સમજાય છે કાંઈ? જ્ઞાન તો અંશને ભેદ પાડીને જાણનાર છે, એટલે જ્ઞાનનો સ્વભાવ સ્વવિકલ્પ છે, અને તારે એનો વિષય બધો બદલ છે, પોતાની જાતમાં જેટલું હોય એનો. પોતાની વાત છે ને, પદની હારી પંચમી નથી. સમજાણું કાંઈ? એ છે અને 6 દિવસ સુધી હાથની કેટલું હાજુ એ થાય તો ન થાય છે. શીખતી ને કેટલું પાંચ પડશે તો આ હું કેમ જેમ પછી હું આટલા દિવસથી રાગ પરનો, રાગ ફૂલગોળનો, હોળી રાગ પોતાના. બાપુ આ સાધક જીવ છે ને, નથી મિથ્યા દ્રષ્ટિ, નથી પરમાત્મા. પરમાત્મા થયો હોય તો પૂર્ણ નિર્દોષ પૂર્ણ થઈ ગયેલી હોય, મિથ્યા દ્રષ્ટિ હોય તો જરીએ સદોષતા ટળી હોય નહીં, પૂર્ણ સદોષતા ભરી છે. હવે અહીંયા ધર્મી થયો છે, સમ્યક દ્રષ્ટિ એની વાત ચાલે, કારણ એને જ્ઞાન હાથું હોય છે ને, સમ્યક જ્ઞાન એને હાથું હોય છે, તેથી જ્ઞાનના વિષયમાં આત્મા કેવો છે એમ બતાવે. સમજાણું કાંઈ? મારી વાત ચૌદશના ઓલા મંત્ર સાથે તમે સાચા બધા ગપી ગપ. હે કાળી ચૌદશ છે, બે દી પહેલા એવું સાંભળ્યું, કાળી ચૌદશ ને બીજી રીતે કહે છે રૂપ ચૌદશ, લોકો એમ કે એ તો આટલા વર્ષ પહેલા સાંભળ્યું. કાળી કે ન સાંભળે ને એટલે કોઈ કહેતો કોણ કહેતો નહીં. હે કોઈ કહેતો હા કોઈ કહેતો રૂપ ચૌદશ કે છે ને, એ કે કાળી ગોઠથી ન એટલે રૂપ ચૌદશ.
સમજાણું કાંઈ કે છે? હા, એ જ્ઞાનની મજા તો જોઈ કે જ્ઞાન સ્વરૂપી ભગવાન ચિદાનંદ સ્વરૂપ એ જ્ઞાનના જ્ઞાન થયા, એ જ્ઞાનનું જ્ઞાન થયું, આનંદ સાથે આવીને રે. કારણ કે જ્ઞાને આખા દ્રવ્યને જાણ્યું, તો દ્રવ્યમાં એટલું જ્ઞાન નથી. જ્ઞાન, આનંદ, શાંતિ એટલે વિતરાગતા બધી જ શક્તિઓ છે. એટલે આત્માનું ભાન થતા મહાસત્તાનો સ્વીકાર નિશંકપણે અનુભવમાં થતા એ છે કે એમાંથી જેટલી શક્તિઓ જે સ્વભાવ હતો એમાં એકાગ્ર એમાં થયો એટલે એ શક્તિઓનો બધાનો પ્રગટ પર્યાયમાં આનંદ આવ્યો, શાંતિ આવી, સ્વચ્છતા આવી, પ્રભુતા આવી, બધા. પણ હજી પૂર્ણ નથી. એથી એ જ્ઞાન સમ્યક થયેલું એ કર્તૃત્વના રાગ ને દ્વેષનું મારી પર્યાયમાં અંશનું પરિણમન છે એની જ્ઞાન જાણે છે. એવો જ આત્મા છે એમ કે અંતરાત્માનો આવો જ આત્મા છે એમ કે પૂછ્યું હતું ને ભાઈ આત્મા કોણ છે ભાઈ, પછી કેવો છે એમ લખ્યું પેલામાં છે કેવો હિન્દીમાં કેવો શું તમારે વધારે વજન કોણ છે ને પેલા કેવો છે અને કોણ છે એમનો કેવો છે એમ લખ્યું સમજાવવાનું આમ છે કે નહીં? એમાં તો છે આપણા જૂનામાં શું છે જયચંદ પંડિત સમય સારા પ્રવચન સર ક્યાં છે બીજું પ્રવચન સર નહીં આમાં ઓલું છે હેમરાજ પંડિત. હું સમજાવવાનું આમાં જગનભાઈ લોજિક થી ન્યાય થી તો કહેવાય છે, પણ હવે માણસને દરકાર ન હોય અને પછી કે અમને સમજાતો સમજણ કરે. આ તો ઝીણો દોરો એક 20 નંબર મોતીમાં ઝીણો દોરો વાલે મોતી ઝીણો આવતો હોય ઝીણ હોય જાતિ હોય હાલે. મોતીમાં મોતીનું છે નાળિયેર કરતા ને कैसा है ये आत्मा कैसा है और उसकी प्राप्ति किस तरह होती है? आत्मा कैसा है समझ आत्मा कैसा है उसमें अर्थ क्यों हो सकती है? प्रश्न आत्मा कैसा है बस कोई जो कोई ये प्रश्न करे, जो कोई यह प्रश्न करे कि यह आत्मा कैसा है और इसकी प्राप्ति किस तरह होती है ये पूछा विषय बनाए तो कैसा है कि वो है ये ठीक समझना बराबर समझाणु काई आ हीरो केवो है નથી કે તમારો હે હીરામાં ઓલે મોજ જેવી બાત હોય ને ના હાથ તો એક હંસમાં પણ મેલ હોય તો હીરો આવો છે એમ કે નહીં? ખરેખર મેલ એનું સ્વરૂપ નથી પણ એના પામાં છે ને એના અંશમાં. તો હીરો કેવો છે? 99 પા સારા છે અને 1 અંશમાં મેલ છે. એમ ભગવાન હીરો કેવો છે? અંતરાત્માની વાત આવે છે ને પર્યાયમાં દ્રવ્યગુણ તો થઈ વાત છે. હવે એની પર્યાયમાં અવસ્થામાં વસ્તુ સ્વરૂપનો જ્યાં સ્વીકાર થઈને શક્તિનું ભાન થયું, પ્રગટ દશા થઈ, કે આનંદનો અંશ પણ છે એટલે નિર્વિકારી પર્યાય પણ છે અને જરી મેલનો અંશ પણ સાથે છે. એવો હીરો છે આત્મા. સમજાણું કાંઈ નથી. જાણે ઓલો દ્રષ્ટિમાંથી નથી, એનું મારું નથી. નીકળી ગયેલો છે, દ્રષ્ટિમાંથી નીકળી ગયેલો છે, પર્યાયમાંથી નીકળી ગયો છે. એ ન્યાય તો અહીં છે એની પર્યાયનો અંશ. એ પર્યાયના 2 ભાગ. એક પર્યાયના 2 ભાગ. જે આનંદનો અંશ છે એ પોતાનો ગણ્યો અને રાગનો અંશ એ પોતાનો ન ગણીને બે પાડી દીધો. અને અહીં 2 પર્યાયમાં આમ જે નિર્મળ પર્યાય એ પણ મારો પર્યાય અને એ જ પર્યાયમાં જે મલિન છે એ પણ મારો પર્યાય છે. એમ જ્ઞાન એને વિશાળથી સ્વવિકલ્પ એટલે
સ્વપરને પૂરું જાણનાર તાકાત છે, માટે જ્ઞાન સમ્યક આમ જાણે. ભીખાભાઈ અરે કાલથી તો કઈ હેલું થયું છે નહીં જયસુભાઈ, થોડું થોડું ઘરાડું પડતું. એવી વસ્તુ છે, સીધી ચીજ છે. આમ પર્યાય દ્રષ્ટિ છોડીને આ દ્રવ્ય દ્રષ્ટિનો સ્વીકાર થયો ત્યારે હવે કેવો છે આત્મા, એમ પૂછ્યું છે. એનો આત્મા આવો છે કે રંગરેજ જેમ રંગને રંગે છે એમ જીવ રાગાદી પરિણામનું કરતા છે. એટલું પરિણામની દિશામાં છે. ન હોય તો તે વિતરાગને કેવું જ્ઞાન થવો, તો કેવું જ્ઞાન પણ દેખાવો જોઈએ. તો કેવું જ્ઞાન પણ વિતરાગ પણ નથી દેખાતું, માટે રાગનો અંશ છે એમ સમ્યક જ્ઞાન પોતાના અંશમાં કહો. બરાબર ધીરુભાઈ? ગુણ લ્યો. ધીરુભાઈ પછી કે બીજું હું તો મુજાઈ ગયો કે ગુણ એવો છે, પર્યાયની વાત આલે તા. હા, ગુણ તો ત્રિકાળી શુદ્ધ છે વસ્તુ, પણ એની પર્યાયના અંશમાં એક અંશ નિર્મળ છે ને તે અંશને તે જ કાળે એક અંશ મલિન છે. હરિજું રે 38. એ જ તે કાળે પાછું એ જ સમયે આત્મગ્રહ અકર્તૃત્વ ને કેવળ શાસ્ત્રી છે. જેવો રાગનો અંશ છે તે સમયે રાગનું પરિણમન નથી, એવો અકર્તાપણાનો પર્યાય પણ પ્રગટ દેખાય છે. સમજાણું કાંઈ? સાધકની વાત છે ને. અકર્તૃત્વ નહીં, કેવળ સાક્ષી છે. રાગનું પરિણમન એનો પર્યાયમાં નથી. એવો એક અકર્તૃત્વનો ધર્મ તે જ સમયે છે. જે સમયે રાગનું પરિણમન છે તે જ સમયે રાગના નહીં પરિણમન રૂપ અકૃત્વ પરિણમન તે સમય છે. સમય જુદો નથી. ભારી વાત છે. સમજાવું કાંઈ? સમજાય છે નહીં? આવું છે ધર્મ માનું પાડી. હું તો હતું કે પાડી વ્રત પાળવાની ભક્તિ કરીને અપ્પા કરવો જાઓ. હે ન થાય એમ? આ તો પદ છે. હવે એનું ક્યાં હતું? એનામાં ક્યાં છે? પણ કર્મી એનામાં ક્યાં? પણ રાગનો અંશ તો એનામાં છે. હા હા, જેનામાં ન હોય તો વિતરાગતા તે વખતે પૂરણ હોવી જોઈએ. તો જેવું હોય એવું જ્ઞાન જાણે કે ન હોય એવું જાણે, જ્ઞાન સમ્યક છે કે મિથ્યા? તો અકર્તૃત્વ નહીં, કેવળ સાક્ષી છે. તે સમયે પાછો રાગના અંશના પરિણમન જ્ઞાનો અકર્તૃત્વ નહીં, પણ તે જ કાળે શોભી રહી છે નહીં. હા હા, સરખા જો રાગનું જ એકનું પરિણમન હોય તો તે ધર્મી નથી, અને બિલકુલ અકર્તા પણ આનું આખું પરિણમન હોય તો સાધક નથી. સમજાણું કાંઈ? હા હા, એ છે આત્મદ્રવ્ય અકર્તૃત્વ નહીં, કેવળ સાક્ષી છે, કરતા નથી. હવે કરતા છે એને કેવો છે કરતા નથી? સમજાણું કાંઈ? જેટલે અંશે રાગના પરિણમન રહિત દશા થઈ છે એટલે અંશે અકર્તા છે, એટલે રાગનો સાક્ષી છે. ભવભયથી ચિત્ત આવી થવાનું, ભવભયથી જેને ભવ ભ્રમણનું દુઃખ લાગતું હોય, અરે આ ભવ 84 ના અવતારા, કોઈ પાંજરા પણ નથી, કોઈ શરણ નથી, ક્યાં ઘૂસે ક્યાં રહેશું. એટલે એક જાણું કાંઈ રાતે 10 છોકરાઓને અવની પથારી કરી હોય, એના નજર કરતા એક થોડી ન દેખાય કે ક્યાં ગઈ, કેમ આવી નથી. ખાટલો ખાલી રહી છે ગોતવા માંડે, એમાં ભગવાન આત્મા અનંતા ગુણનો પિંડ ખોવાઈ ગયો, એને ખોદવા મૂક્યો છે. ક્યાં ગયા ગુણ બધા? પણ આવા કે છે ને
સમજાણું કાંઈ મને ખ્યાલ જ નથી કે અંદર મહા સુખ છે જ આત્મા માટે. આત્મા આનંદનું ધામ, તેમાં છે તો સુખનો આનંદની સજા છે. સમજાણું કાંઈ? એનું નામ ધર્મ છે. ભગવાન મહાસુખ સત્તા સ્વરૂપ, સુખના હોવાવાળો ભગવાન આત્મા પોતાનો, એ હોવાવાળાને હોવાવાળા પણ જ્યાં શ્રદ્ધામાં જ્ઞાનમાં લીધો, એટલે હોવાવાળામાંથી હોવાપણું આનંદ નીકળ્યું. સ્વીકાર નહોતો અને સ્વીકાર થયો, કંઈક એનો ફેર પડ્યો કે નહીં? આખો આવરણમાં પડ્યો સ્વીકાર નહોતો ત્યારે. એકલો વિકારમાં રંગાયેલો, એકલો વિકારમાં રંગાયેલો પણ ધર્મી થયો. અરે આત્મા, હું તો પ્રભુ સચ્ચિદાનંદજીનું સ્વરૂપ છું, એવું દ્રષ્ટિમાં આવ્યું. એને ધર્મ થયો, એને જ્ઞાન થયું. તે જ્ઞાન એમ જાણે છે મારો પર્યાય અવસ્થા રાગ રૂપે નથી, પરંતુ એવો પણ તે જ સમય મારો એક ધર્મ છે. રાગ રૂપે પ્રણમું છું એવો પણ એક ધર્મ છે. મેં ધારી રાખેલો ભાવ અને રાગ રૂપે ન પ્રણમું એવો પણ મારો જ તે ક્ષણે એક સમયમાં એક જ જીવને, સાધકને, કોઈક જીવને કર્તૃત્વ ને કોઈ જીવને અકર્તૃત્વ એમ નથી. તેમ એ જ જીવને કોઈ વખતે રાગનું કર્તૃત્વ ને કોઈ વખતે રાગનું અકર્તૃત્વ એમ નથી. સમજાણું કાંઈ? એકાંત કોઈ લઈ જાય ને કે ભાઈ સમ્યક જ્યાં આત્માનું ભાન થયું, હવે વિકાર મારી પર્યાયમાં અંશે પણ નથી, પૂર્ણ થઈ ગયો. નીચે ભાષી છે, સમજાય છે? એને નિશ્ચયની વાસ્તવિક તત્વદ્રષ્ટિ હોય ત્યારે કેવું હોય એની ખબર નથી. સમજાણું કાંઈ? સિદ્ધ સમાન છીએ ને મેં, પણ સિદ્ધમાં તો દ્રવ્ય સિદ્ધ સમાન છે. પર્યાય સિદ્ધ સમાન હોય તો પછી કઈ પુરુષાર્થ કરવો અને અંદરમાં થવું રહે છે ક્યાં? સમજાણું કાંઈ? કે છે કે આત્મદ્રવ્ય અકર્તૃત્વ નહીં, એક ધર્મ એવો છે ધારી રાખેલો ભાવ પર્યાયમાં કે નિર્મળપણે પરિણમો છે દ્રવ્ય, તેમાં રાગનો સાક્ષી છે. રાગના પરિણમન કાળે પણ એક નહીં, એ ધર્મ રાગનો સાક્ષી છે. એવો જ ધર્મ ધારી રાખેલો આત્મામાં, એનો તે આત્મા અધિષ્ઠાતા છે. એક બાજુ એમ આવે વિકારનો સ્વામી પૂદગલ છે અને સ્વસ્વામી સંબંધની શક્તિમાં વિકાર સ્વ અને એનો સ્વામી આવતો નથી. સમય સારની જાણતો 47-48 છેલ્લી શક્તિ સ્વસ્વામી. ત્યાં તો એકલા દ્રષ્ટિના વિષયની જ વાત છે. એટલે ત્યાં તો કે સ્વસ્વામી સંબંધ કે મારું વસ્તુ ધ્રુવ, એના ગુણ ધ્રુવ અને એનું પરિણમન પર્યાય જેવી છે ધ્રુવમાં તેવી આવી છે. તેથી તે સ્વ અને તેનો સ્વામી. અહીંયા કે છે કે રાગનું પરિણમન બાકી હજી ઓછું વિતરાગ છે. એ સાધક જીવ એને પણ પોતામાં પરિણમન મારું છે અને એનો સ્વામી છું. સારી વાતમાં ફેરે ભજવાય. માણસને મૂંઝવે ન સમજે ને, ન સમજેની મૂંઝવણ ન છે ને, મૂંઝવણ ન સમજણની મૂંઝવણ છે ને. સમજ પછી સબ સરળ હે, બિન સમજે મુશ્કેલ. એ રાજકુમાર ચક્રવર્તીના પણ રાજકુમાર હોય એ હાલી નીકળતા છે જયારે આનંદને ખોજવા, આનંદનું ભાન થયું તો હોય પછી આનંદને વિશેષ ખોજવા.
એમ જાણે છે અંદર કે અરે મારામાં આનંદ થોડો છે, પર્યાયમાં શક્તિમાં પૂર્ણ છે. સમજાણો, મારા પર્યાયમાં આનંદ થોડો છે અને જરી દુઃખનો ભાવ પણ છે. બે ભાવ સાધક છે એટલે બે છે. અરે મારું પૂર્ણ સ્વરૂપ શોધવા સાધવા હું જાઉં છું માતા, મને રજા દે બા, એમ કે છે. હા હા હા, મારી ખાણને ખોજવા માટે મેં નિવૃત્તિ લઉં છું, હું વનવાસી જાઉં છું. હા હા હા, જ્યાં માણસનો પગર પણ ન હોય એવે રસ્તે હું જાઉં છું ને અંતરમાં જ્યાં રાગનો અંશ નથી એવે રસ્તે હું જાઉં. હા હા, માતા જનેતા, દુઃખ તને થતું હોય તો થાય, પણ હવે હું બીજી માં નહીં કરું હો. અવતાર ફરીને નથી માતા, કોલ કરાર કરીને કહીએ એમ કે છે. હે મૃગા પુત્ર નું આવે છે. ધારણી મનાવે રાજકુમાર, ભાઈ તું આવો. આ મણિ રત્નના હેઠે તોળિયા, શું કહેવાય, લાદી, જેને હેઠે મણિ રત્નની લાદીઓ, જેના હીરાને માણિક જડ્યા હોય અબજોનો ભાઈ, અને આ પદ્મની જેવી સ્ત્રીઓ, ભાઈ તું સુખે સુનાળો, તે તડકા જોયા નથી, ટાઢ જોઈ નથી, ભાઈ તું શું ક્યાં. માતા અમારો આનંદ અમને જોવાનો છે, એને અમે શોધવા પરિપૂર્ણ કરવા અમે નીકળી જાય છે. અમને ટાઢ તડકાની અમને કઈ ખબર પડતી. હા હા હા, સમજાણું કાંઈ. હા, ધન્ય અવતાર છે ને, નગ્ન દશા થઈ. 8 વર્ષનો બાળક રાજકુમાર નીકળતો હોય છે. આ હા હા હા, હે હે હા હા, એક મૂર્તિ થી નાની, એ કમળ નાની મણિ રતનની પૂતળી હોય, પૂતળી સ્થિર સ્વરૂપ સદા સદ મેળો મેળાનો સ્વરૂપ અંતરમાં આનંદ છે એને સારું. અરે દુઃખને આ મોક્ષાર્થી નો અર્થ એવો ભગવાન આવ્યો, દુઃખથી છૂટવું એના મોક્ષ. એમ દુઃખથી બીજું હું છૂટવું, કે મોક્ષ તો છૂટ પર્યાય છે, પણ દુઃખથી છૂટવું અને પૂર્ણ આનંદનું થવું એનો મોક્ષ. સમજાણું કાંઈ. એટલે સાધક જીવની દ્રષ્ટિમાં ભગવાન મોટો ખાણ આખી પડી છે ને, પણ પર્યાયમાં હજી પૂર્ણ પ્રગટ નથી. એટલે બે ધર્મો, એટલે બે દિશાઓ એક સમયની પર્યાયમાં બે વખતે. એક સમયનો પર્યાય ત્યાં રાગ દુનિયાનો સાક્ષી રૂપે, એનો ને એનો એક પર્યાયનો એક અંશ રાગના પરિણમન રૂપે. હા હા હા, આ વિતરાગ સિવાય ક્યાંય આવી વસ્તુ હોઈ શકે? પર્યાય માને ને ઓલા વેદાંત નિત્યા ભાગ સમજાય ને, પર્યાય માને ને આ તો બસ એક પર્યાયના બે ભાગ. હે માનવા કઠણ. વસ્તુ એવી છે ને, એમાં માને ન માને વાણી છૂટકી હોય નહીં. બદલે છે ભગવાન આત્માને જાણતો, જ્યાં પર્યાય બદલે છે ત્યાં બદલે છે ત્યારે પૂરી થઈ નથી. પૂરી થઈ નથી એટલે એક સમયની અવસ્થામાં કાંઈક આનંદ ને કાંઈક દુઃખ, કાંઈક અકર્તૃત્વ ને કાંઈક કર્તૃત્વ, એવા બા ભાવ હોય જ એમાં. સમજાણું કાંઈ. પ્રેમભાઈ, આ બધું સાંભળવાનું મળ્યું. આ દિવાળી પેલા આ દિવાળી છે, આ દિવાળી. હા હા હા, ભગવાન મોક્ષ પધાર્યા કાલે, એવો તૈયારી. આ લોકો એવું 18 દેશના રાજા એ છઠના પોવા ગયા હતા. ભગવાન એમાં આવે છે શ્વેતાંબર. 18 દેશના રાજા મલ્લી લચ્છના રાજા એમાં શ્વેતાંબર. ભગવાનના મોક્ષની તૈયારી થઈ, સ્થિર થઈ ગયા, સ્થિર સંભી ગયા. પછી દીપ ધૂન છૂટી બંધ થઈ ગઈ. રાજાઓ આવ્યા તો ભગવાનની મોક્ષની તૈયારી. છઠ એટલે 2 દિવસ સુધી આ પણ છોડીને ત્યાં ધ્યાનમાં રહ્યા રાજા. 18 દિવસ શ્વેતાંબરમાં આવે. ભગવાન છેલ્લે દિવાળી સવારમાં
થતી દિવાળીના સવારમાં એ શ્વેતાંબરની હું વાત નથી કરતો, મારે શું કામ એ તો ખબર છે. શ્વેતાંબર સવારમાં 14મી હવારે થાય છે એમ નથી. 14મી હવારે તો તરત દિવા થયો હતી. દિવાળી સવારે થઈ માટે દિવાળી કરી તરત પડવાને પડવું કેમ છે એને ફેર છે, તમારી વાત પણ ફેર છે એમ નથી. એને 14માં મોક્ષ જાય છે ને દિવાળી પછી એમ છે, પણ આ એમ નથી. અહીં તો દિવાળી સવારમાં મોક્ષ જાય તે દિવસ છે. વર્ષે બેસનું તે દી ભગવાનનું વર્ષ બેસનું કાળ છે ને ભગવાનનું તો મોક્ષ પધારવાનું. દિવાળી કાળ છે થઈ ગઈ તે દી હતી યાદ કહેવાય છે. હા 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 કે છે કે જેમ પોતાના કાર્યમાં પ્રવર્ત રંગરેજને જોનાર, બોલો રંગમાં કામ કરે છે રંગનાર, પણ જોડે તટસ્થ માણસ છે બે જોવે છે કે આ કપડું રંગે છે, જોવે છે ને કાંઈ છે. એમ આત્મામાં સાધક જીવને રાગનો અંશ પરિણમન હોવા છતાં તે જ કાળે રાગનો પરિણમન નથી એમ સાક્ષી પણ જોવે. હા 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 સારી વાત ભાઈ. બીજો બોલ 40 આત્મદ્રય ભોગતત્વ નહીં લો ક્યાંય માર્યું કરતા કરવું સુખ દુઃખ નું ભોગતા પૂજગલના પરિણામ 75 ગાથાથી શરૂ થયું. રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અંતર પરિણામ તદ્દન નિરાળ દ્રવ્ય છે. એની પર્યાયની પ્રસિદ્ધિ ભાવથી નિર્મળથી થાય છે એટલે ત્યાં એમ નથી. આ પર્યાયમાં જરી રાગ છે અને ભોગતા પણ છે. જ્ઞાની સંકિતિ પોતાના સ્વભાવમાં પૂર્ણ આનંદનો ભોગતા નથી. પૂર્ણ આનંદનો ભોગતા હોય તો કેવું જ્ઞાની હોય, અનંત આનંદનો ભોગતા હોય પરમાત્મા કેવડી છે. અને મિથ્યા દ્રષ્ટિ જે છે એ જરી આનંદના અંશનો ભોગતા નથી. બરાબર છે, બે આખા હામાં છે. હવે સાધક જીવને અહીં વાત ચાલે જાય છે. ધર્મી થયેલાનો આત્મા કેવો પર્યાયમાં હોય કે ધર્મી થયેલો આત્મા એને હજી હરખ શોકના ભોગવાની પર્યાયનું પરિણમન એક નહીં જાણે છે. અમે સામે બે વાત આવી ભાઈ ચાલ કે સુમેરવાળી નહીં કો સમજાણું આમાં ભગવાન તારી સ્થિતિ શું છે અહીં તો વર્ણન છે. હા 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 ભોગતૃત્ર નહીં સુખ દુઃખ આદિનો ભોગનાર છે. સંયોગની વાત નથી. આ અંદરમાં અણગમો જરી થાય કલ્પના સુખ દુઃખની અને કંઈક ગમો થાય ઠીક છે એવી કલ્પના, એવી સુખ દુઃખના કલ્પનાનો ભોગતા સમ્યક દ્રષ્ટિ પર્યાયમાં છે એમ જ્ઞાન જાણે છે. પરનો ભોગતા નહીં. તમે પરનો કરતા તો વાત નથી. કર્તૃત્વ નહીંમાં રાગરૂપ પરિણમન છે. કર્તૃત્વ એ મારો ધર્મ છે મારે લઈને એમ જાણે, પણ શરીર વાણી મનને કરવું એવો તો આત્મામાં કોઈ ધર્મ છે. તેમ કર્મને લઈને મારામાં કાંઈ થાય એવો મારો ધર્મ છે નહીં. સમજાણું કાંઈ? સુખ દુઃખ આદિનો ભોગવનાર છે. સમ્યક દ્રષ્ટિનો જીવ, જ્ઞાનીનો જીવ, અંતરાત્માનો જીવ. એને અંતરાત્મા પણ પ્રગટ્યું છે. અંતર વસ્તુ છે એવું ભાન સમ્યક દર્શન જ્ઞાનમાંથી અંશ થયો છે. આનંદનો અનુભવ છે પણ હારે પૂર્ણ આનંદનો અનુભવ નથી. પૂર્ણ આનંદનો અનુભવ પરમેશ્વરને અર્યંતને, અને બિલકુલ આનંદનો અનુભવ નહીં એટલો દુઃખનો ભોગવનારો મિથ્યા દ્રષ્ટિ. સમજાણું કાંઈ? હા હા એકનું દુઃખ સંયોગીની વાત નથી. એમાં આકુળતા જે છે મિથ્યાત્મની રાગની એટલી આકુળતાનો અનુભવનારો અજ્ઞાની. એ કહે જયારે કરોડપતિ અબજોપતિ કા લાડવા ખતર સુખી છે, બધી દુઃખની દશા અંદરમાં છે. સમજાણું કાંઈ? એ પરને ભોગવી શકે છે એ વાત અહીં
એવો ધર્મ નથી. શરીરને પણ હલાવી શકું, આંખને હલાવી શકું એવો આત્માની પર્યાયમાં દ્રવ્યગુણમાં તો નથી, પણ પર્યાયમાં એવી યોગતા પણ નથી. સમજાણું કાંઈ? હા, ભારે વાત થાય. સમજાણું? એ પર્યાયની યોગ્યતા એવો છે, ઉદય ભાવની યોગ્યતા હો. આ ભાઈ યોગતા 4 ભાવવાનો હો. ભગવાન શું કરે છે? પાને પાને છે, વાતે વાતે છે. યોગતા પરિણામી ભાવમાં, પરિણામી તો ધ્રુવ ચત્રિકાવલી છે. યોગતા ઉદય સાહેબમાં યોગતા ન હોય. અહીં ભગવાન કે છે સંકિતિ પોતાની પર્યાયને રાગને ભોગવાની યોગતા છે એવો ધર્મ જ્ઞાની પોતામાં જાણે. પરનો ભોગતા નહીં, પર મને ભોગવા આવે એમ નહીં કે અસાતાનો ઉદય આવ્યો માટે દુઃખ થયું છે એમ નહીં. સમજાણું કાંઈ? સુખ દુઃખ એટલે આત્માના સુખની વાત નથી. ભોગતો જ નહીં, સુખ દુઃખ આદિનું ભોગવનાર છે. સુખ દુઃખની કલ્પના છે ને, જાણું એવી એક પર્યાયમાં ભોગતત્વ ધર્મ પર્યાયમાં છે. હજી પૂર્ણ ભોગતા આનંદનો થયો નથી. એટલે દુઃખનો, સુખ દુઃખની કલ્પના, હરખ શોકની પર્યાય મારી પર્યાયમાં અવસ્થામાં હાલતમાં છે એમ એક નહીં એ ધર્મને જાણે છે. અને શુદ્ધ પ્રમાણથી બધા ધર્મોને એક હારે જાણે છે. સમજાણું કાંઈ? માણસને વાંચવું નથી, સાંભળવું નથી, પ્રયોગ અંદર શું ચીજ છે એને જોવું નથી. ઉપરથી શાસ્ત્રના આ લખ્યું, આ લખ્યું, આ લખ્યું, બધું લખ્યું શાસ્ત્રમાં, પણ તને સમજાય વિના. સમજાણું કાંઈ? કે છે એક સમ્યક દ્રષ્ટિ જીવ સાથે થયેલું સમ્યક જ્ઞાન, એ સમ્યક જ્ઞાનમાં પ્રમાણમાં અનંત નયો વ્યાપે છે. અને એ અનંત નયો આત્મામાં રહેલા અંતરાત્માની પર્યાય દ્રવ્યના ધર્મોમાં એક એક નય વ્યાપે છે. એ અનંત નય પ્રમાણ શુદ્ધ પ્રમાણમાં વ્યાપે. એ શુદ્ધ પ્રમાણ વળી આત્માનો અનુભવ કરતા આત્મા શુદ્ધ છે એના અનુભવમાં આવે. સમજાણું કાંઈ? પણ આવું એને લક્ષમાં છે કે ભોગતાનો પર્યાય મારામાં છે. એવું લક્ષ છોડી દઈને આ નથી એમ કે છે. સમજાણું કાંઈ? પેલા આવ્યું છે ને, પેલા મૂળમાં શરૂઆતનું આત્મદ્રવ્ય. આત્મ ખરેખર આત્મા ચૈતન્ય સમાન વડે વ્યાપ્ત અનંત ધર્મોનો અધિષ્ઠાતા છે. એક દ્રવ્ય છે. કારણ કે અનંત ધર્મો વ્યાપનારા જે અનંત નયો તેમાં વ્યાપનારું જે શુદ્ધજ્ઞાન શુદ્ધ પ્રમાણપૂર્વક સ્વાનુભવ વળી એ પ્રમેય થાય છે. એટલે આ ભોગતાનો પર્યાય જ્ઞાનના લક્ષમાં છે. એ સહિત દ્રવ્યમાં ગાય છે ત્યારે અનુભવ થાય. સમજાણું કાંઈ? આ સુખ દુઃખ એટલે આ કલ્પનાનું સુખ દુઃખ હો. આત્માના આનંદની આ વાત નથી. મંદ આકુલતા હોય ને તીવ્ર આકુલતા હોય. સિંચાઈ કરીને આવે છે. એ સંકિતિને પણ અસંગ પ્રદેશમાં દુઃખના ઘા વાગ્યા છે. આંધા તૂટે છે એમ લખ્યું. આંધા ચલાવે ને આંધા હાલી શકે. હાંધી હાંધા આ હાંધા હોય, પગના હાંધા આ હાંધા, આ હાંધા હાંધા જ્યાં જ્યાં હાંધા આ હાંધા હાંધા પકડાય. એમ અસંગ પ્રદેશમાં કે છે ધર્મીને આત્માનું ભાન છે, અનુભવ છે, છતાં અસંગ પ્રદેશમાં હાંધા પકડાઈ ગયા જેટલો ભોગતા દુઃખનો છે. એક કરીને ના પડી કઈ છે નહીં, પછી લીધું છે નહીં પંચાયતમાં
હા, વાત તો હોય ને, બે વસ્તુ છે તે સંચિતિને કોઈ કર્મ ચેતના, કર્મફળ ચેતના નથી. શું કીધું? ભગવાન આત્માનું ધ્યાન થયું ત્યાં રાગનું કર્મો ને રાગનું ભોગવો એવી ચેતના નથી. એ તો એક વિજ્ઞાન ચેતના છે, પણ પાછી નથી અને છે અંદર છે. રાગરૂપ પરિણામ એ કર્મ ચેતના છે, હર્ષનું ભોગવું ફળ ચેતના છે. એને જાણે છે કે મારામાં છે, તો એ સમ્યક જ્ઞાન કહેવાય, નહીં તો સમ્યક જ્ઞાન કહેવાય.